અમરેલીની સડકો પર દોડતી આ માત્ર એક બસ નથી, પણ ગરીબ બાળકોના સપનાઓનું સરનામું છે. છેલ્લા 5 વર્ષથી સ્લમ વિસ્તારોમાં રહેતા બાળકો માટે હરતી ફરતી શાળા આશાનું નવું કિરણ બનીને આવી છે. મૂક બધિર ટ્રસ્ટ, RSS અને સેવાભાવી શિક્ષક દેવદત્ત જાનીનના અથાગ પ્રયત્નોથી આજે 50 જેટલા બાળકો અક્ષર જ્ઞાન મેળવી રહ્યા છે. મારી સાથે સેવામાં સુરેશભાઈ ત્રિવેદી અને કિશોરભાઈ દવે સાથે છે. અમે આ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ, જે બાલ વાત્સલ્ય કેન્દ્રના નામે ચાલે છે. છેલ્લા 5 વર્ષથી આ પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટ PGVCLના સહયોગથી મૂક બધિર સેવા ટ્રસ્ટ અમરેલી અને RSSના સહયોગથી ચાલે છે. આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે તથા સ્કૂલે જતા કરવાનું છે. જે માટે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે ઝૂંપડપટ્ટીના 100 બાળકો હતા, જે કોઈ પણ સ્કૂલે ન જતું 5 વર્ષ પહેલાં, આજે બધા જ બાળકો સ્કૂલે જાય છે. જે માટે બસ શિક્ષણ માટે અમે શિક્ષકની વ્યવસ્થા કરી છે અને જે કંઈ ખર્ચ થાય છે એ લગભગ દિવસનો 1500 રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે. અલગ અલગ સેન્ટરોએ જવાનો, શિક્ષક રાખવાનો અને બીજું કંઈ મેન્ટેનન્સનો આ બધો થઈને, અને એને કારણે આજે સરસ રીતે બાળકો સવારે 1.5 કલાક આ સેન્ટરે શિક્ષણ લેતા હોય છે, સાંજે 1.5 કલાક બ્રાહ્મણ સોસાયટીએ બાળકો શિક્ષણ લેતા હોય છે, જેમાં સંસ્કારની વાર્તાઓ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે ગણિત, વિજ્ઞાન જેવા વિષયો પણ ભણાવવામાં સાથે આવે છે. PGVCL દ્વારા CSR હેઠળ અપાયેલી આ અદ્ભુત બસની અંદર જ બ્લેકબોર્ડ અને બેસવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. રોજનો 2000 રૂપિયાનો ખર્ચ અને નિષ્ઠાવાન શિક્ષકની મહેનત આજે રંગ લાવી રહી છે. હું અહીંયા ટીચર તરીકે બસમાં ભણાવવા આવું છું. નાના બાળકો, નાના મોટા બધા આવે જ છે. અહીંયા આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની. બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં, અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારીએ છીએ. જે બાળકો ક્યારેય શાળાએ નહોતા ગયા તે આજે અંગ્રેજી અને ગણિતના પાઠ ભણી રહ્યા છે. સમાજના સહયોગથી ચાલતી આ અનોખી પહેલ સાબિત કરે છે કે જો ઈચ્છા શક્તિ હોય તો ગરીબી ક્યારેય શિક્ષણના માર્ગમાં આડી આવતી નથી. અમરેલીની આ ચાલતી ફરતી પાઠશાળા આજે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાનું ઝરણું બની છે. બસની મુસાફરી તો બધા કરે છે, પણ આ બસ બાળકોને સફળતા તરફ લઈ જઈ રહી છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.